સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈવે પર જાખણ ગામ નજીક દેવનારાયણ હોટલમાં ટેન્કરમાંથી ગેસની ચોરીના કૌભાંડમાં 2 શખ્સોને પોલીસે દબોચી લીધા છે। ખાનગી હોસ્પિટલ ખાતે ગેસ ભરેલા ટેન્કરમાં ઇલેક્ટ્રિક મોટરનો લગાવીને સિલિન્ડરોના ગેસ ભરીને કાળો કારોબાર ચલાવતા આવતો હતો। આ ગેસની ચોરી કરતા 2 શખ્સોને પકડવામાં આવ્યા છે, જ્યારે એક શખ્સ ફરાર થયો છે। જેવા જીવતા બોમ્બ સમાન ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ ચોરીને સિલિન્ડરોમાંથી ભરી વેચાણ કરવામાં આવતું હતું અને આ ઘટનામાં 26 લાખના મુદ્દામાલ સાથે ગેસના સિલિન્ડર, ટેન્કર તેમજ સાધન સામગ્રી જપ્ત કરીને તપાસ માટે ડીવાયએસપીએ પણ સોંપવામાં આવી છે। એચપી કંપનીનું ગેસનું ટેન્કર જે છે એને ત્યાં ગેરકાયદેસર રીતે રોકી અને ત્યારબાદ જે પણ એના ડ્રાઈવર અને એની સાથે મળેલા બીજા વ્યક્તિઓ જે છે એ બધા એકસાથે ત્યાં આ ટેન્કરની અંદરથી મશીન ફિટ કરી અને ગેસ જે છે એ બીજા નાની બોટલોમાં એનું રિફિલિંગ કરી અને ગેરકાયદેસર રીતે ગેસની ચોરી કરતા હતા। આ સમગ્ર બનાવમાં કુલ 2 આરોપીને હાલ અટક કરવામાં આવેલી છે અને એક આરોપી જે છે એ અટક કરવાનું બાકી